કેમ છો મિત્રો? તો આપણે થઈ ગયા છે નાઈ ધોઈને ફ્રેશ. ત્યાં તો આજે દીવાબેન રોતા હતા, આજે એને કંઈક પ્રોબ્લેમ આવી ગઈ છે. તો દીવા રોતી હતી એટલે આપણે એને નીચે તો લઈ આવી જ પડે. જો કેવી સાની લઈ ગયા છે. અને આજે છે સન્ડે, તો ગ્રીવાને પણ રજા છે. તો ગ્રીવાબેન અમારા બ્લોગમાં આવું છે. મને રાતે કે મને કાલે બ્લોગમાં લેજો જ. જો બે બેનું ગાડી ઉપર ચડી છે. હવે તો દીવા કાંઈ નહીં બોલે. ગાડી ઉપર હોય કે હિંચકે હોય એટલે એને રોવાનું બંધ થઈ જાય. ઘા તો ગાડી હકાવે છે. હા, દીવા તો ગાડી હકાવે છે. એમાં નથી રજા હોય ત્યારે તને ઉતારવાનું. તને શું રજા હોય ત્યારે? દીવા તો શું થયું? લીમડો ખાતો તો? હા, તો લીમડો કડવો જોઈએ, તને ખબર નહોતી? હે? તો પેલા ધ્યાન રખાય ને, કોક કેમ ન કરાય ને. ધરાર ખવડાવે એમ. લીમડો પીવડાવે તને? એવું છે. આમાં ક્રીવાબેન લીમડો ભાવતો નથી. દીવા લીમડો ખાય છે. જો જો લીમડો ખાય છે. જો મને જો તારા કરતા તો આ હારી ને. જો લીમડો ખાય છે. જો મને દીવાના ભાઈ, આપણી આ ગાડી તો ધૂળ ધૂળ ભરાઈ ગઈ છે. કોઈ લઈ નથી જતું. જો ઓલા ભાઈ છે ને, 2 દિવસથી ગાડી લઈ ગયા હતા. આપણે આજે આવ્યા. જો મેં કીધું આ ગાડી લઈ જાય ને ભાઈ, તો કે ના ના મારે આજ લઈ જાવી છે. જો આવી ગયા. 2 દિવસથી આજે મૂકવા આવ્યા છે. આને તો કોઈ હટતું જ નથી બિસાડી. બહુ ધૂળ ધૂળ ભરાઈ ગઈ. આવો કૌશિકભાઈ, આવો. કેમ છો? મજામાં? તો ભાઈ ગાડી તો લઈને આવી ગયા. અમે બે દુકાને ભાગીએ. ક્રીવાબેન રાતે મળ્યા. ઓકે કે આવું છે તાર દુકાને? નહીં આવું તો આપણે હાયા બુજા લઈને ભાગીએ દુકાને. अच्छा हमको सिखा रिया है. ત્યાં છે કૌશિક છે, ગાડી હકાવે છે. અને આજે તૈયારી 1 નંબર ચાલુ છે. Five minutes later. આપણે દુકાને પહોંચી ગયા. ત્યાં તો કસ્ટમર બહુ ઝાઝા બધા હતા આજે સવારમાં. ફાલ્ગુનભાઈ સમજાવે છે. આજે પણ સવારમાં કાનભાઈ પાછા દુકાન આવી ગયા છે. ક્યાંક મથામાં કરે છે લેપટોપમાં. કાનભાઈ જો શું કરો છો કાનભાઈ? બોનિયો ખોલવું ભાઈ. એવું છે, કંઈક કામ પડ્યું લાગે. કામ તો હોય. સમજી ગયા. કાનભાઈ તો ક્યાંક ખુલ્યું આમાં. બોલો દુકાને આવ્યો બોલો. હાલો તો આપણે ઓપરેશન જે 2-4 કમ્પ્લીટ કરવાના છે કરી નાખીએ. ત્યાં પ્રિન્સ આવી જાય, હજુ આવ્યો નથી. કેમ છો મિત્રો? બધાને ગુડ મોર્નિંગ. 10:30 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છીએ. આજે રવિવાર છે એટલે આપણી એક્ઝામ તો કંઈ હોય નહીં, પણ 10:30 વાગી ગયા છે. લેટ બહુ થઈ ગયું છે એટલે ફટોફટ આપણે ફ્રેશ થઈ જઈએ પહેલાં અને શોપ માટે નીકળી જઈએ. ચાલો તો આપણે રેડી થઈ ગયા છીએ એટલે શોપ માટે નીકળી જઈએ ફટોફટ. આપણી 295 પડી છે એને લઈને
ચાલો મિત્રો, તો આપણે દુકાન માટે નીકળી ગયા છીએ. આજે રામનવમી છે એટલે આખો દિવસ જોઈ શકો છો આ જ રીતનો માહોલ રહેવાનો છે બધી જગ્યાએ. આપણી દુકાનની આસપાસ પણ બધી રીતે આ જ રીતે રહેશે. આ છે આપણો જુનાગઢનો MG રોડ. અહીંયા જો આ બધી તૈયારી ચાલુ જ છે રામનવમીની. 5-6 વાગ્યા પછી ડીજે ને બધું ચાલુ થઈ જાય. ચાલો મિત્રો, તો હવે આપણે આપણી દુકાને પહોંચી ગયા છીએ અને સંજયભાઈ શું કરે છે અંદર જાય. ધીરજ શું કહે સોનુભાઈ? હું કે મજામાં પ્રિન્સ? શાંતિ છે ભાઈ. સંજયભાઈ આગળ જાય ને હવે અંદર દુકાને આવ્યા છીએ તો. શું કરો સંજયભાઈ? અત્યારમાં જો આપણે અંદર આવ્યા છીએ હજી ના ભાઈ ડિસ્પ્લે ચોટાડે છે. શું લઈ આવ્યા વીરભાઈ? ખમણ લઈ આવ્યા ભાઈ. વીરભાઈ ખમણ લઈ આવ્યા છે, આપણે નાસ્તો કરી લઈએ ભાઈ. ખમણ ખાઓ, પાત્રા ખાઓ. ખમણ હાલાલ ખાવા મેન. આ છે આપણા ગિરનારના ખમણ. ગિરનારી. જય ગિરનાર. આપણે થોડીક વાર થઈ હતી તો દુકાને આવ્યા ને આપણા અજયભાઈ આવી ગયા છે. શું કરાવવા આવ્યા અજયભાઈ તમે? મોબાઈલ રિપેર કરાવવા આવ્યા. બસ અત્યારમાં તમારી આગળ મોબાઈલ આવી ગયો, રવિવાર છે તોય. આપણે કયો મોબાઈલ લઈને આવ્યા છો? ભાઈ મોટરોલાનો ફોન લઈને આવ્યા છે ડેડ. કઈ બોલતો નથી. ચાલો સંજયભાઈ, તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. લંચનો જમી ટાઈમ. લઈએ પછી અજયભાઈનો ડેડ ફોન ખોલી નાખ્યો છે આપણે. જમીને અમારા સોનુભાઈ જો અંદરથી પેલા બેહી જાય. આપણા અજયભાઈને ભૂખ લાગી હતી, અજયભાઈ જમવા બેહી ગયા આપણી ભાઈને જો. શું કહે સોનુભાઈ? કાંઈ ઘટે નહીં, એક નંબર. આપણે જમી લીધું છે અને જમ્યા પછી આપણા કાનભાઈ આવી ગયા રસ લઈને. કે આ તડકો બહુ છે તો બધા ઠંડા થાવ, જો આપણા માટે રસ પણ પડે છે. હે કાનભાઈ, ક્યાંથી લઈ આવ્યા રસ તમે? હા. શું કે સંજયભાઈ રસ? એક નંબર લીંબુ વાળો છે ભાઈ. કાનભાઈ લઈ આવ્યા એમાં કઈ ઘટે જ નહીં. ચાલો તો આપણે રસ પી હવે. મસ્ત રસ લઈ આવ્યા કાનભાઈ. ચાલો મિત્રો, તો આપણે કાનભાઈનો મીઠો રસ પીને નીકળી ગયા છીએ રામનવમીની રેલીમાં. આ જોઈ શકો છો તમે, પબ્લિક તો સારું છે, હજી રેલી ચાલુ નથી થઈ. તો આપણે આ ભીડભાડવાળા ઇલાકામાં આવી ગયા છીએ. આ એક જગ્યાએ જ્યાં ડીજે ચાલુ છે અને લોકોની ભીડ બહુ વધારે છે. અને તમે જોઈ શકો છો અહીંયા બધાય છત ઉપર બધાય જોઈ છે રેલી. આ એપાર્ટમેન્ટમાં ઉપર માણસો ઉપર ચડીને જોઈ છે. હમણાં થોડીક વારમાં રેલી ચાલુ થઈ જાય. ચાલો તો હવે આપણે દુકાન માટે રિટર્ન નીકળી ગયા છીએ, કારણ કે રેલીને ચાલુ થવામાં તો ઘણી વાર હતી અને આપણે લેટ થતું હતું ઘરે જવા માટે, એટલે હવે આપણે પાછા દુકાન જવા માટે રિટર્ન થઈ ગયા છીએ. તો મિત્રો, આપણે આપણી દુકાને પાછા આવી ગયા છીએ. રેલીમાં આટો મારી લીધો, પણ રેલી હજી ચાલુ નહોતી થઈ ને ટ્રાફિક બહુ વધારે હતું, એટલે આપણે વહેલા આવતા રહ્યા પાછી દુકાને. અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી છીએ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જલસા કરો.